વડોદરામાં રાજકોટ પોસ્ટ યુદ્ધ ફાટી નીકળ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મંત્રી મનીષા વકીલ વિરુદ્ધ પોસ્ટર। વિધાનસભામાં ગુજરાતીમાં આંકડાને લઈ પોસ્ટર। ગુજરાતીમાં આંકડા મામલે બફાટના આક્ષેપ। મંત્રી મનીષા વકીલ વિરુદ્ધ આક્ષેપો ઉઠ્યા છે। ગુજરાતીમાં આંકડા બોલતા આવડતા નથીના આક્ષેપ। ગુજરાતની ગરિમાને ધક્કો પહોંચાડ્યાનો આક્ષેપ કરાયો છે। વડોદરા શિવસેના પ્રમુખે પોસ્ટર લગાવ્યા। પોસ્ટર યુદ્ધથી શહેરનું રાજકારણ ગરમાયું છે। મંત્રી મનીષા વકીલના રાજીનામાની કરાઈ છે માંગણી। તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આપણા મનીષાબેન વકીલ દ્વારા જે રીતનું બફાટ મારવામાં આવ્યો હતો, એ તમે જુઓ કે ભાઈ ગુજરાતી આ કમ્પલસરી છે, બરાબર, અને ગરવી ગુજરાત આપણે કહીએ છીએ, અને ગુજરાત આ આપણી અસ્મિતા, અને ગુજરાતી પણ આપણી અસ્મિતા છે। તો જ્યારે ગુજરાતી આપણી અસ્મિતા હોય અને આજે વિધાનસભામાં જ્યારે આપણા અહીંથી મંત્રી ગયા હોય અને બેઠા હોય અને એમને આંકડા વાંચતા ના આવડતા હોય તો બહુ શરમની વાત છે। અને વડોદરા માટે ખાસ કરીને એટલે કારણ કે વડોદરા એક સંસ્કારી નગરી છે, સાથે સાથે શિક્ષણ નગરી પણ કહેવાય છે। પણ શિક્ષણ નગરીમાં જો નેતા ત્યાં જઈને આવા બફાટ મારે એનામાં વડોદરાનું નામ ખરાબ થાય છે। એટલે જ અમે આ બેનર માર્યું છે અને અમારી માંગણી છે કે મનીષાબેન વકીલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ।